બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું રૂપાલ ગામ એટલે શીતળા માતાનું ગામ। આ ગામમાં શીતળા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે। ચાલો મિત્રો, આજે આપણે શીતળા માતાના મંદિરના દર્શને જઈએ। કોની બાધા કરવાની છે? હા બેન, તો મિત્રો આપણે જઈએ છીએ સિસરણથી રૂપાલ શીતળા માતાની બાધા કરવા માટે। મિત્રો રસ્તામાં આવેલ છે મહેમદપુર કેજી મહેતા હાઈસ્કૂલ, જ્યાં 11-12નો હાયર સેકન્ડરી અભ્યાસ મેં આ જ સ્કૂલમાં કરેલો છે। જો મિત્રો, ગામની વચ્ચોવચ્ચ શહીદ સ્મારક છે, કેમ કે આ ગામ એ આર્મીનું ગામ પણ છે। આ ગામમાંથી દર વર્ષે સૌથી વધુ યુવાનો આર્મીમાં જોડાતા હોય છે। અહીંયા જે જુઓ જંગલ, અમારા બનાસકાંઠામાં આવા સૂકા જ જંગલો હોય છે ને મોટાભાગે બાવળના જ વૃક્ષો અહીંયા જોવા મળતા હોય। સામે જુઓ નીલગાય દેખાય છે। મિત્રો આપણે રૂપાલ ગામમાં પહોંચી ગયા છીએ। હવે જો ત્યાં સામે જ શીતળા માતાના મંદિરનો ગેટ દેખાઈ રહ્યો છે। હવે આપણે આ મંદિરની મુલાકાત લઈએ। તો મિત્રો આપણે આવી ગયા છે રૂપાલ શીતળા માતાના મંદિરે। ગામ રૂપાલ, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા। આ રહ્યું જો માતાજીનું ભવ્ય મંદિર। તો મિત્રો, પૂજારી આવે ત્યાં સુધી આપણે આ દુકાનથી શ્રીફળ, અગરબત્તી એવો બધો પૂજાપો લઈ અને મંદિરે પહોંચીએ। તો મિત્રો, મારી નાની દીકરી જીયાનસીને એપ્રિલ મહિનામાં ઓરીની બીમારી થઈ હતી અને એના ઉત્તર ગુજરાતમાં અને આપણા ગુજરાતમાં મોટાભાગે લોકો ઓરી માતા પધાર્યા એવી આપણે ધાર્મિક માન્યતા પણ હોય છે। એટલે આપણે દવા દુવા બંને જ કરીએ। તો એની દવા અમે તાત્કાલિક લઈ લીધી હતી અને સારું પણ થઈ ગયું। પરંતુ ઘરના લોકો અને વડીલોની સૂચના અને આજ્ઞા મુજબ મેં શીતળા માતાની બાધા પણ રાખી હતી કે મારી દીકરીને સારું થઈ જાય તો હું શીતળા માતાના મંદિરે આવીને શ્રીફળ કરી જઈશ। એટલે આજે આપણે આ બાધા કરવા માટે જ અહીંયા શીતળા માતાના મંદિરે આવ્યા છીએ। મિત્રો, શીતળા માતાના મંદિર સિવાય અહીં હનુમાનજીનું મંદિર છે, મહાદેવજીનું મંદિર છે, લક્ષ્મી માતાનું મંદિર છે અને ઓરી માતાનું પણ મંદિર છે। જો મિત્રો, આ છે શીતળા માતાનું મુખ્ય મંદિર। પૂજારી આવશે અત્યારે, આપણે એમને ફોન કરી દીધો છે અને આ મંદિરે એટલા માટે જ લોકો આવતા હોય છે। હું અને મારા જેવા ઘણા માતા પિતા એમના બાળકો માટે જ ખાસ બાધા કરવા અહીંયા આવતા હોય છે કે જે નાના બાળકને શીતળા, ઓરી, અછબડાની બીમારી થઈ હોય તો આ મંદિરની બાધા રાખતા હોય છે અને એમને મટી પણ જતું હોય છે। જ્યારે એમને આરામ થઈ જાય ત્યારે અહીંયા આવીને લોકો એમની બાધા પૂરી કરતા હોય છે। એટલા માટે આ મંદિરનું અમારા ઉત્તર ગુજરાતમાં ખાસ અમારા બનાસકાંઠા વડગામમાં ખૂબ જ મહત્ત્વ છે। એટલે આજે મારી દીકરીની બાધા પૂરી કરવા માટે જ હું મારા ફેમિલી સાથે અહીંયા આવ્યો હતો। તો પૂજારી આવી ગયા છે, આપણી બાધા પણ પૂરી થઈ ગઈ। મિત્રો, આ મંદિરમાં દર વર્ષે શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમના દિવસે બહુ જ મોટો મેળો ભરાતો હોય છે। અહીંયા લાખો ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે। એ દિવસે અહીંયા અન્નકૂટમાં પ્રસાદ પણ લોકો લેતા હોય છે અને દર વર્ષે અહીંયા ભવ્ય મેળો ભરાય છે। હું તો નાનપણમાં અહીંયા ઘણીવાર આવતો શીતળા માતાના મેળામાં। તો તમે પણ આ બાજુ કોઈ વાર આવો તો શીતળા માતાના મંદિરની મુલાકાત જરૂરથી લેજો। બહુ જૂનું પૌરાણિક મંદિર છે। જો મહાલક્ષ્મી માતાનું મંદિર, બાજુમાં છે મહાદેવજીનું મંદિર। જો ઓરી માતાનું મંદિર, અહીંયા મારી દીકરીને ખાસ પગે લગાડી છે કે એને ફરીથી આવી બીમારી ના થાય। ચાલો,
તો ચાલો મિત્રો, શીતળામાના મંદિરમાં આપણી બાધા પૂરી થઈ. હવે આપણે જઈએ ઘરે. તો મિત્રો ફરી એકવાર લોકેશન તમને જણાવી દઉં. ગામ રૂપાલ, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા, અને વડગામથી ખેરાલુ રોડ ઉપર આ ગામ આવેલું છે રૂપાલ. તો ચાલો મિત્રો, આવજો બધાને મારા જય શીતળા માતા.